જેટલીની દવાઈ એટલી ખરાબ હશે બા. હા, લેડીઝમાં છે ને ફિમેલ પેશન્ટમાં આપણે આ દવા દઈએ તો સ્ત્રીબીજ મારી નાખે, અને જેન્ટ્સ પેશન્ટમાં બહુ વર્ષ સુધી ચાલે તો પછી શુક્રાણુ મારી નાખે. હા, મારી એવા છે. હા, તમે ટાઈમ ઉપર કરતા હતા તો આ પ્રોબ્લેમ નહીં થતી. હા તો નો થાય. દવા તમારે છે ને ડૉક્ટરની વાત કરવાનું, ડૉક્ટરથી સમજાવી લેવાનું કે કેસ શું છે, તમારે શું ટ્રીટમેન્ટ કરવું છે. હા હં? હા ડૉક્ટર એવા આના માટે જ હશે આપણે. હા હં? હા આપણે જે ફેમિલી મેટર, તમારે મમ્મી પપ્પાને તમે કેવી રીતે કહો કે મારે આ પ્રોબ્લેમ છે, આપણે ડૉક્ટર, ઘરના ડૉક્ટર એવી રીતે જ હશે હા. કે આપણે બધી વાત કહી શકાય હા. કે આ મારા દીકરાને આ પ્રોબ્લેમ છે ને આને આ પ્રોબ્લેમ થાય છે, આ હા. ગોળી ખાઈને આ પ્રોબ્લેમ વધી ગયા વધી છે. ગયા આ છે. બધી વસ્તુ ડૉક્ટરને કહેવાય. આ બરાબર સમજી જાય, બરાબર ટ્રીટમેન્ટ કરી દેવા. હા 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 તમારી જેટલી કમ્પ્લેન, અમારે તો પંચકર્મમાં પેશન્ટ આવે ને, હું રોજ વાત કરું પેશન્ટને, કેટલા દુખાવા છે, કેટલી નીંદર છે, તમે કેટલા જમ્યા, શું ખાવા છે, તમારા મગજમાં દુખાવા કેટલા છે, બધું વાત કરીને પછી જાણી દો કે આને કેટલી કમ્પ્લેન્ટ છે. આને હિસાબે અમારે છે ને દવાની માત્રા વધારવી પડે, દવા વધારવી પડે. દવા વધારી નાકમાં ટીપા વધારે, અમે માલિશ વધારે, લેપ કરી દે, આનાથી છે ને બધું કેસ સોલ્વ થઈ જાય.